ભાવનગરમાં તંત્રની લાલિયાવાડીથી જનતા પરેશાન। આરટીઓ પાસે સ્ટોર્મ લાઇનનું કામ કર્યા બાદ પુરાણ યોગ્ય નહીં થવાથી વાહન ચાલકો બન્યા અકસ્માતનો ભોગ। બાઇક ચાલક અકસ્માતે ખાડામાં પડતા માંડ બચ્યો। જોકે કોંગ્રેસ શહેર પ્રમુખ ત્યાંથી પસાર થતા બાઇક બહાર નીકાળવા ખાડામાં પડ્યા। જ્યારે સ્થાનિકોએ કોંગ્રેસ શહેર પ્રમુખ લાલભા ગોહિલને પોતાની પરિસ્થિતિ વર્ણવી। લાલભા ગોહિલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર। એસબી ન્યૂઝ ભાવનગર। मनोहर गोहिल लालभा प्रमुख भावनगर शहर कांग्रेस। अत्यारे आपणे सौ आरटीओ रोड पर उभा छी। छेल्ला 4 दिवसथी तमाम न्यूज़पेपरे तमाम मीडियाए आना विडियो बताव्या के रोड साव तूटी गयो छे। 4 दिवसथी भारतीय जनता पार्टीना शासकोने पेटमां पाणी नथी हलतुं। लोको सवारथी અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 25 ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે। એક આખો 5 ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઊંડા ખાડા પડી ગયેલા છે। પણ આ તંત્રની બેદરકારી જુઓ। વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી છે સ્થાનિક લોકોએ, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। અને તમે જો ઉલટા ચોર કોટવાલ કો ડાકે એમ આ લોકોને ખીજાઈને કીધું છે, એમ ન થાય, આમ ન થાય। એટલે હું જો આ કાલના દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે। તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે।